સિંહાસન 32 કે 32 પૂતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે. ભાગ્યે જ કોઈ એવું હશે કે એમણે આવી વાર્તાઓ નહીં સાંભળી હોય. આજે આપણે 31મી પૂતળી કૌશલ્યાની વાત સાંભળવાના છીએ. શું હશે કૌશલ્યાની વાર્તા? રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા માટે ગયા અને જેવો પગ લંબાવ્યો ત્યાં જ કૌશલ્યા નામની પૂતળી બોલી, હે રાજા ભોજ, મારું કહ્યું સાંભળ. હું રાજા વિક્રમની મહાનતાની એ વાત સંભળાવું છું. જ્યારે રાજા વિક્રમના મૃત્યુનો સમય નજીક આવ્યો તો એણે નગરમાં ગંગા કિનારે એક મંદિર બંધાવ્યું. રાજા પોતે મંદિરમાં રહેવા લાગ્યા. જાહેરાત કરી કે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં દાન લેવા માટે આવી શકે. બધા આવવા લાગ્યા. રાજા બધાની ઈચ્છા પૂરી કરવા લાગ્યા. એક વખત 11 બ્રાહ્મણો એક સાથે આવ્યા. એમણે જે માગ્યું એ રાજાએ તેને દાનમાં આપ્યું. બ્રાહ્મણો ખુશ થતા થતા બોલ્યા, હે રાજા વિક્રમ, તું ધન્ય છે. 3 લોકમાં તારી જોડ નથી. સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર, ત્રેતામાં રાજા બલિ, દ્વાપરમાં યુધિષ્ઠિર તેમજ કળિયુગમાં ધર્માત્મા રાજા તું જ થયો. આવા આશીર્વાદ આપી બધા બ્રાહ્મણો કે જે દેવ હતા એ વિદાય થઈ ગયા. આટલું કહી અને પૂતળી બોલી, હે રાજભોજ, બધા દેવતાઓ જતા રહ્યા. રાજા વિક્રમે મહેલના ઝરૂખામાં જઈ અને બેસી ગયા. એટલામાં એક રાજા શાપથી હરણ બન્યો હતો તે વિક્રમ રાજાની સામે આવ્યો. રાજા વિક્રમે તેને જોતા જ એને મારવા તીર ઉઠાવ્યું અને કમાન ખેંચી ત્યાં જ હરણ બોલ્યું, હે રાજા, ગયા જન્મનો હું બ્રાહ્મણ છું. ભૂખથી વ્યાકુળ થઈ રાત દિવસ ફેર્યા કરું છું. એક મહાત્મા પાસે મેં મોત માગ્યું હતું. એણે મને હરણ બનાવી દીધો. પછી મેં મહાત્માને કીધું, મહારાજ, તમે મને હરણ તો બનાવ્યો, પરંતુ મારું આગળનું ભવિષ્ય શું? મહાત્માએ કીધું, કળિયુગમાં રાજા વિક્રમ દાની થશે. તું જ્યારે એના દર્શન કરીશ ત્યારે તારી મુક્તિ થશે. માટે તમારા દર્શન કરવા આવ્યો છું. તેની વાત સાંભળી રાજા વિક્રમ હસ્યા અને તે જ સમયે હરણ પોતાનું શરીર છોડી અને ચાલ્યું ગયું. રાજાએ હરણને બાળીને ગંગામાં પધરાવી દીધું અને એના નામનો યજ્ઞ પણ કરાવ્યો. આટલી વાત કહી અને પૂતળી બોલી, સાંભળ રાજા, તું રાજા વીર વિક્રમ જેવો હોય તો જ આ સિંહાસન ઉપર બેસજે. બાકી તું આ સિંહાસન ઉપર બેસવાનો મોહ છોડી દે. રાજા ભોજ ઉદાસ થઈ પોતાના મહેલમાં ચાલ્યા ગયા. આખી રાત ચિંતામાં પસાર કરી. બીજા દિવસે તૈયાર થઈ અને સિંહાસન પાસે જઈ અને ઊભા રહ્યા. શું હશે ત્યાર પછીની 32મી પૂતળી નયનતારાની વાત? એ સાંભળવા તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે. મિત્રો, આવા જ બીજા વિડીયો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.